આપ જોઈ રહ્યા છો કેસુડો ફૂલ બહારમાં ખીલ્યો છે. થોડા થોડા અંતરે કેસુડો દેખાશે. સામે દેખાય છે એ દેવહાત્રાનો ડુંગર છે. ખૂબ સરસ જગ્યા છે દેવહાત્રો. આ એક પાન વગરનું વૃક્ષ જોઈ રહ્યા છે. એક ગુગળનું વૃક્ષ છે. એના પાન હવે લગભગ ખરી ગયા છે અને નવા કૂંપણો ફૂટી રહી છે. એની નીચે આજુબાજુમાં જોઈ શકો છો ખૂબ જ કેસુડો લાગેલો છે. આ કેસુડાના વૃક્ષ પરથી નીચે પડેલા ફૂલ છે. એના ફૂલની દાંડીમાંથી અમારી શાળાના છોકરાઓ એક વિસલ બનાવે છે. આ વૈભવે વિસલ બનાવી છે સરસ મજાની, અને એ રીતે રમત રમતા હોય છે. કમોદિયા પ્રાથમિક શાળાનું કેમ્પસ છે. એમાં વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર ચાલુ વર્ષે કરવામાં આવ્યું છે. જેમાં 200 જેટલી બદામ પણ વાવવામાં આવી છે. આપ દેખી શકો છો ચાલુ વર્ષે વાવી છે એટલે હજુ નાની છે. આ કેમ્પસ પણ હમણાં જ તૈયાર થયું છે. આ સ્કૂલની બિલ્ડિંગ છે અને કેમ્પસમાં જ એક ખાખરો કેસુડો પલાસ પણ કહેવાય છે એનું વૃક્ષ છે. એના પાન બધા ખરી ગયા છે અને આપ જોઈ શકો છો કે કેસુડો લબાલબ ભરેલો પડેલો છે. કેસુડાના ફૂલનો આપને ફાયદો હું હવે જણાવીશ. આ કેસુડાના ફૂલ છે જે કુદરતી રીતે જમીન પર પડેલા છે, વૃક્ષ પરથી પડેલા ફૂલ છે. આ ફૂલનો ફાયદો એ છે કે આટલા જેટલા ફૂલ તમે લો અને સાંજે પાણીના ડબ્બામાં થોડાક પલાળી દો અને એ પાણી સવારે નાહવામાં ઉપયોગ કરો તો તેનાથી આ જે આપણને ગરમીની સિઝનમાં લૂ લાગવાની એક પ્રકારનો રોગ છે, હીટ સ્ટ્રોક કહેવામાં આવે છે, તો આ હીટ સ્ટ્રોક મટી શકે છે. સાથે સાથે આના જે વધેલા પાણીમાંથી બચેલા છોડા છે, ફૂલ છે, તેને આપણે ચહેરા પર લગાવવાથી, શરીર પર માલિશ કરવાથી ચામડીના રોગો દૂર થાય છે અને ચહેરાનો ગ્લો વધે છે. એટલે આ એક ખૂબ જરૂરી વૃક્ષ છે. એના ફૂલ જરૂરી છે. મારી પાછળ તમે એક વૃક્ષ જોઈ રહ્યા છે. એ વૃક્ષ એ આંબાનું વૃક્ષ છે અને લગભગ 100 વર્ષ જૂનું વૃક્ષ છે. અમે જાળવી રાખવાની કોશિશ કરી છે. આભાર.